સમાચાર વડોદરામાંથી કે જ્યાં શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઈ અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની ધરપકડની માંગ કરતા લોકો પર પથ્થરમારો થયો એ દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે। પાદરાના યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી। પાદરાના શાહિદ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની વિગત છે। અભદ્ર ટિપ્પણી કરનાર યુવક પોલીસ સ્ટેશને પહોંચતા તમામ હિન્દુ સંગઠનો એકત્રિત થઈ ગયા અને વિરોધ કરતા લોકો પર મોટી સંખ્યામાં ધસી આવેલા ટોળાએ પથ્થરમારો કર્યો। ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી અને પથ્થરમારો કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। તો વિરોધ કરતા લોકો પર મોટી સંખ્યામાં જે લોકો ધસી આવ્યા હતા તેમને પથ્થરમારો કર્યો અને મામલો એટલો બીચક્યો કે ડીસીપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હવે પોલીસે આ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરીને પથ્થરમારો કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। હિન્દુ સંગઠનો પર પથ્થરમારો કરવામાં આવ્યો। અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની ધરપકડની માંગ કરતા લોકો પર પથ્થરમારો થયો અને અરાજકતા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી। પાદરાના યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી। સંવાદદાતા પ્રશાંત વધુ વિગત આપી રહ્યા છે। પ્રશાંત, પૂરી વિગત। બિલકુલ થી પાદરાનો જે યુવાન છે તેને હિન્દુ ધર્મ લાગણી દુભાય તે રીતની પોસ્ટ કરી હતી, જે પોસ્ટને લઈને વિવાદ સર્જાયો હતો અને ગત મોડી રાતે આ જે પાદરાનો યુવક છે તે નવાપુરા પોલીસ સ્ટેશન મથક ખાતે હાજર થયો હોવાની વાત મળતા લોકટોળા ઉમટી પડ્યા હતા અને જે ધાર્મિક લાગણી દુભાઈ હતી તે પોલીસ સ્ટેશને હાજર થયો એવી વાત મળતા હિન્દુ સંગઠન અને બીજા અન્ય લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા હતા અને આ ટોળા ઉપર એક માંગ કરી રહ્યા હતા સમગ્ર ટોળા કે જે હાજર થયેલો યુવક છે જેને હિન્દુ ધાર્મિક દુભાઈ છે તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે, તેની ધરપકડ કરવામાં આવે। આ માંગણી કરી રહેલા યુવક જે ટોળા હતા એની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એક સમયે અરાજકતા ફેલાઈ ગઈ હતી। બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસનો ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડી અને હાથ ધરી અને પથ્થરમારો કરનાર લોકોને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે તે લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, તો અભદ્ર ટિપ્પણી કરનાર યુવક પોલીસ સ્ટેશને પહોંચતા જ તમામ હિન્દુ સંગઠનો એકત્રિત થઈ ગયા। વિરોધ કરતા લોકો પર મોટી સંખ્યામાં ધસી આવેલા ટોળાએ પથ્થરમારો કર્યો।